નમસ્તે મિત્રો, તમારું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે લીલા લસણનું શાક બનાવીશું। તે માટે આપણે લસણને સારી રીતે નાના નાના કાપી લેવાના છે। ત્યારબાદ તેને સાફ પાણી વડે ધોઈ લેવાના છે। તો જો મિત્રો, આપણે લસણને કાપીને ધોઈ લીધા છે। તો હવે આપણે તેને વઘાર કરીશું। તો સૌપ્રથમ એક કડાઈમાં આપણે તેલ લેવાનું છે। તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે રાઈ નાખવાની છે। ફૂટી જાય ત્યારબાદ આપણે જે લસણ કાપીને રાખ્યા છે તે તેમાં નાખી દેવાના છે। લસણને થોડી વાર સાંતળવાના છે જેથી તે નરમ પડી જાય અને તેને થોડી વાર માટે ઢાંકી દેવાના છે। થોડી વાર પછી જોઈએ તો લસણ એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે, એટલે કે નરમ પડી ગયા છે। તો હવે આપણે તેને મસાલા ઉમેરીશું। તેમાં થોડું મીઠું, હળદર અને જરૂરિયાત પ્રમાણે મરચું ઉમેરીશું। આપણે બધા મસાલા ઉમેરી દીધા છે। તો હવે આપણે તેને લીલા લસણનું શાક બનીને તૈયાર છે। જો મિત્રો, તમને મારી રેસીપી કેવી લાગી તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો મળીએ એક નવા વિડીયોમાં।